વેલકમ સ્ટુડન્ટ્સ. આજે આપણે ચેપ્ટર નંબર 2 પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન સંભાવના વિતરણ એનો સેકન્ડ લેક્ચરમાં લાસ્ટ લેક્ચરમાં બેઝિક કરાયું કે ટોટલ 1 થાય એ આપણે શીખ્યા હતા. આજના લેક્ચરની અંદર થોડુંક એડવાન્સ કરીએ છીએ, બરાબર? અને એ એડવાન્સ કરવા માટે હું સમ નંબર 5 પહેલા લઈ લઉં. સમ નંબર 5 exercise 2.1 exercise 2.1 sum number 5. ચલો વાંચવાનું છે. સેલિના વાંચ બેટા. પાંચમો સર. પાંચમો. હા. એક યાદચ્છિક ચલ x નું સંભાવના વિતરણ p of x છે. ચલ x એ x1 is equal to -2. એટલે x ની અલગ અલગ વેલ્યુ આપી છે, જેમાં પહેલું છે -2, x2 is equal to -1. -1, x3 is equal to 1. 1 1 અને x4 is equal to 2. ઇન શોર્ટ x ની અલગ અલગ વેલ્યુ -2, -1, 1 અને 2 છે. આટલું આપણને કહી દીધું. પછી કિંમતો ધારણ કરી શકે છે તથા જો for p of x1 4 p of x1 is equal to 2p of x2 is equal to 3p of x3 is equal to 4p x4. હવે આવું તમને આપ્યું છે કે આ બધા સરખા છે, ઇક્વલ, બધા સરખા છે, આવું આપણને કહે છે. એક વાત યાદ રાખીએ કે જ્યારે આવું આપ્યું હોય ને તો આના બધા બરાબર આપણે ધારી લેવાનું કે જ્યારે પણ આવું કઈ આવે જાતે એઝ્યુમ કરી લેવાનું. કશું આપ્યું નથી એટલે, હા, કોઈ વેલ્યુ આપી તો પાછી વેલ્યુ જ લેવાય, બીજું કઈ ના લેવાય. પણ કશું નથી આપ્યું એટલે માની લેવાનું આ બધા બરાબર કે. હવે આગળ બધું શોધવાનું. મીન એન્ડ સ્ટાન્ડર્ડ ડેવિએશન, મધ્યક અને પ્રમાણિત વિચલન શોધો, આવું આપણને કહે છે. જોઈએ કેવી રીતે થાય છે. તો જ્યારે આપણે આવું એઝ્યુમ કરી લઈએ, અહીંયા 2 5 10 એવું કઈ આપ્યું હોય તો ચિંતા નથી, પણ નથી આપ્યું એટલે આપણે કે ધાર લઈએ એટલે કામ ઈઝી થઈ જાય. હવે આને અલગ કરીએ બધાને. આના બરાબર કે 4p of x1 એના બરાબર બી કે કહેવાય, 2p of x2 એ પણ કે કહેવાય, 3p of x3 એ પણ કે કહેવાય, 4p of x4 એ પણ કે કહેવાય. કારણ કે બધા બરાબર કે એટલે આ બધાની વેલ્યુ છેલ્લે કે હશે. આ આપણે 4 પાર્ટ્સ કરી દીધા અલગ અલગ કે આના બરાબર બી કે, આના બરાબર કે, આના બરાબર કે અને આના બરાબર કે, બધા બરાબર કે. હવે આપણે શોધી કાઢીએ p of x1 is equal to k upon 4, k ભાગ્યા 4 છે. કેવી રીતે આવ્યું? આ 4 મલ્ટીપ્લિકેશન ગુણાકારમાં, સામે છે ભાગાકારમાં. એ જે 2 નીચે જતા રહે. p of x2 આ બે નીચે જતા રહેશે કે p of x3 આ 3 નીચે જતા રહેશે કે p of x4 આ 4 નીચે જતા રહેશે. ઉપર તો કે છે જ. એટલે આ રીતે આપણને p of x1 x2 x3 x4 x1 x2 x3 x4 બધાની કિંમત મળી ગઈ, વેલ્યુ મળી ગઈ. p of x એની અલગ અલગ વેલ્યુઝ મળી. k
k k k k k upon 4 upon 2 upon 3 upon 4 આ આપણને અલગ અલગ વેલ્યુ મળી. એટલે સુધી કોઈને ડાઉટ હોય પૂછી લો પહેલા. અત્યાર સુધીના જે લાસ્ટ લેક્ચરમાં સમ કર્યો ને એમાં શું આટલું તૈયાર આપેલું હતું? અહીંયા તમને વાક્યમાં સેન્ટેન્સમાં આપ્યું બરાબર. અને આજે એક જ સમ કરીશું, આ એક જ, બીજું નહીં કરાવું, ચિંતા ના કરતા. આને મજબૂત કર દો બસ, બીજું નહીં કરવું આપણે. આ બધાનું ટોટલ કરો એટલે 1 થાય. આ બધાનું ટોટલ કરો એટલે 1 થાય એ આપણને ખબર છે. તો અહીંયા છે ને કેલ્ક્યુલેશન કરવું. આ બધાનું ટોટલ 1. હવે તમને લોકોને ફરી ખબર છે સર નીચે સેમ હોવું જોઈએ. આ બધામાં નીચે સેમ કરો ત્યાં સુધી સમ ના થાય. ચલો કેટલા કરીએ? સેમ કેટલા કરીએ? કોણ કહેશે? સર 12. બરાબર. નીચે 12 12 કરીએ. બધામાં 12 થઈ શકે. કોને નહીં આવડતું તો શીખવાડો કે 12 કરવાના છે. ખબર ના પડી કેવી રીતે 12 કરવાના, એટલે 12 કરવાના એવું કેવી રીતે ખબર પડે? એ મને નહીં આવડતું, શીખવાડો. એવું કોઈ છે? જો કોઈ કહેશે તો શીખવાડીશ, નહીં તો નહીં શીખવાડો. કોઈ કહેશે તો શીખવાડીશ, નહીં તો નહીં શીખવાડો. ઓકે, તો નહીં શીખવાડો. આપણે 12 લખી નાખીએ. તો 12 કેવી રીતે કરવાના જોઈએ? અહીંયા 4 છે, 4, એને 12 કરવા હોય તો શું કરવું પડે? into 3. તો નીચે d ને ઉપર બંને 3 કરી દઈએ. અને અહીંયા 12 કરવા હોય તો into 6. પછી ઉપર નીચે 6 6. અહીંયા into 4. થઈ ગયું. અહીંયા into 3. થઈ ગયા. બધામાં 12 કોમન. બધાનું 12 કોમન થઈ. અને ઉપર આન્સર લખતા જઈએ 3k 6k 4k 3k 4k 3k is equal to 1. 1. ટોટલ તો આવડે છે 3 plus 6 plus 4 plus 3 16. 16k upon 12 is equal to 1. આ 12 સામે જવા દો, 16 નીચે જવા દો. k is equals to 12 upon 16. હજી આને નાનું કરવું હોય તો 8 અને 8. હા, નાનું કરવું હોય તો હજુ નાનું કરવું હોય તો 3 અને 4. તો k બરાબર 3 upon 4. k ની વેલ્યુ 3/4 આપણને મળી ગઈ. સિમ્પલ. આટલામાં તો કોઈને ડાઉટ નહીં હોય, હું માનું છું ત્યાં સુધી. હોય તો હું શું કરી શકું? તમે પૂછો ને જતું રહે. ચલો આગળ. ટેન્શન હવે આની વેલ્યુ લખી નાખીએ. આ જે k ની વેલ્યુ છે ને એ આની અંદર મૂકતા જઈએ એટલે આપણને વેલ્યુ મળી જાય સીધી પરફેક્ટ. તો k 3/4 3/4. અહીંયા પણ 3/4 3/4 3/4. અને નીચે ઓલરેડી અહીંયા 4 તો છે જ. અહીંયા 2 છે, અહીંયા 3, અહીંયા 4. નીચે ઓલરેડી એક વેલ્યુ છે. k ની જગ્યાએ 3/4 લખ્યું અને 4 as it is. k ની જગ્યાએ 3/4 2 as it is. k is equal to 3/4 3 as it is. k is equal to 3/4 4 as it is. હવે આને સોલ્વ કરીએ. 3/16 3/8 3/12 3/16. આ બધી વેલ્યુઝ લખી અને આ ઓરિજિનલ વેલ્યુ અહીંયા મૂકી દઈએ. જે અહીંયા ખરેખર છે એ જ આપણે આમાં મૂકી દઈએ એટલે કામ ઈઝીલી થઈ જાય.
ચલો તો આને લખતા જ 3 by 60 3 by 8, 3 by 12, by 3 12 by 60. 3 by 60 આ બધી ઓરિજિનલ વેલ્યુઝ આપણે લખી નાખી કે વગરની. બોલો આટલે સુધી કોઈને કે ડાઉટ? અચ્છા કેલ્ક્યુલેટરમાં કરીને જોજો આનો પરફેક્ટ આન્સર આવે 3 by 16 નું કંઈક પરફેક્ટ 0 પોઈન્ટ કરીને. Sir, 0.1875. પરફેક્ટ 0.1875 પાછળ કોઈ કન્ટિન્યુ નથી. ના. 0.1875. અચ્છા આનું જો તો બધાનું ચેક કરીએ એકવાર. 0.375. 0.375 આનું આનું 0.25. આનું 0.1875. ચલો સારું તો આપણે આ જ લખી નાખીએ ઈઝી પડે. કારણ કે હવે છે ને મારે આગળ એક સમ કરાવો છે અને કન્ટિન્યુ કરવું છે. જે તમને આગળ કીધું ને ફાઇન્ડ મીન એન્ડ સ્ટાન્ડર્ડ ડેવિએશન મધ્યક અને પ્રમાણિત વિચલન શોધો આવું આપણને આગળ કહે છે અને એ કરવા માટે આના પછી સમ કરવો જરૂરી. ચલો જોઈએ શું કરવાનું છે હવે એ સમજીએ. નામને કરું છું રફ, ખબર જ છે કયું ચેપ્ટર ચાલે. સમજો સ્ટુડન્ટ આ એકવાર શીખવાડીશ બીજી વખત નહીં થાય. ધ્યાનથી સમજી લેજો આખું. આપણે શું કરવાનું છે આ x અને px x and px એ બંનેનું મલ્ટીપ્લિકેશન ગુણાકાર કરવાનો છે. એટલે આ x છે -2 આ px છે 0.1875 આ બંનેનો ગુણાકાર. બોલો જવાબ. હા સર એક જ મિનિટ. So minus 0.375. 375. પાક્કું ને બેટા? હા હા. સારું. અને પેલાનો 0.375. બરાબર. સ્ટુડન્ટ જોજો આ ધ્યાનથી -2 into r multiply એટલે આ -1 into this -1 -0.375 1 ની સાથે કરો તો એ જ આવે 2 ની સાથે કરો તો આ. હવે આનું કરવાનું ટોટલ. આ બધાનું આપણે કરીએ ટોટલ તો 375 કેન્સલ આમાંથી આ માઈનસ થાય આન્સર બોલો. minus 0.125. -0.125 પાછળ આન્સર ચેક કર તો આવે. આને કહેવાય મીન મધ્યક. મીન મધ્યક બરાબર એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ x x ની અપેક્ષિત કિંમત અને એનું સૂત્ર છે સિગ્મા x into p of x. x અને px નું મલ્ટીપ્લિકેશન એનું સિગ્મા x અને px નું મલ્ટીપ્લિકેશન ગુણાકાર અને એનું ટોટલ એટલે આ આવે છે. પાછળ આન્સર ચેક કરો ને એકવાર. હા સર જોઈ લો. બીજા બધા બેઠા છે તો કંઈક જોઈ શકે છે જો ઈચ્છા થાય તો. -1/8 આવે છે. -1/8 કરો -1/8 કરો એટલે આટલું જ આવતું હશે. હા સર આવી ગયો ને? હા સર. બસ તો પતી. આવું કરવાથી ઈઝી પડે એટલે મેં તમને લોકોને આવું કરાવ્યું. પણ જો પોઈન્ટ પછી સળંગ કન્ટિન્યુ ચાલુ રહેતું હોય તો નહીં કરવાનું. તો પછી આની સાથે જ કરવાનું. આની સાથે મલ્ટીપ્લિકેશન ગુણાકાર કરો પછી ટોટલ કરો એ બધી ગડબડ કરવાની.
ચલો આટલે સુધી કોઈને કે ડાઉટ? ફરી મીન મધ્યક એટલે એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ x ex કહેવાય. સિગ્મા x into px એટલે x ગુણ્યા px આ બંનેનું મલ્ટીપ્લિકેશન એનું ટોટલ એટલે સિગ્મા. આટલું બધી હવે બીજું વેરિયન્સ ઓફ x વિચરણ શોધો. વેરિયન્સ વિચરણ તો એ પણ ઈઝી છે, હાર્ડ નથી. આનું સૂત્ર છે આ એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ x છે ને એ રીતે આનું છે expected value of x square minus આ જે છે expected value of x એનો હોલ સ્ક્વેર એ આખાનો સ્ક્વેર એટલે આ જે આન્સર આવ્યો છે એનો સ્ક્વેર આ પાછળ કરવાનો. અહીંયા છે એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ x સ્ક્વેર. હવે આ એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ x સ્ક્વેર એટલે શું? પાછું સિમ્પલ છે. આ જે છે આને ફરીથી x સાથે મલ્ટીપ્લાય કરો. x into x એટલે x સ્ક્વેર થઈ જાય into px તો છે જ. એટલે આનું જે ટોટલ આવશે ને એને કહેવાય એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ x સ્ક્વેર. x સ્ક્વેર ની અપેક્ષિત કિંમત. ચલો લખી નાખીએ. 2 into 0.375 કેટલું થાય? 0.75. 0.7. આનો પણ આન્સર 2 into 0.375 એટલે 0.75 જ આવશે. આ બધાનું ટોટલ કરો. $2.125. આ જે થયું એ તમારા માટે આ એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ x સ્ક્વેર છે 2.125. કારણ કે અહીંયા x સ્ક્વેર છે x સ્ક્વેર into px એટલે એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ x સ્ક્વેર. x સ્ક્વેર ની અપેક્ષિત કિંમત અહીંયા x into px એટલે x ની અપેક્ષિત કિંમત એટલે આ હવે આ મૂકી દઈએ બ્રેકેટમાં -0.125 અને એનો કરવાનો છે સ્ક્વેર. ચલો આનો સ્ક્વેર કરો અને આન્સર બોલો. આનો સ્ક્વેર બોલો. 0.015625. 25. ઓકે આનો સ્ક્વેર મળી ગયો. બસ છેલ્લું સ્ટેપ આમાંથી આ માઈનસ કરો એટલે તમારો વેરિયન્સ થઈ જાય. આમાંથી આ માઈનસ -0.125 minus 0.015625. બીજા બધા કેલ્સી વગર બેઠા છે. 2.1093. 109 109375. આ થઈ ગયો મારો વેરિયન્સ વિચરણ. તો ચેપ્ટર માં ગયા લેક્ચર ની અંદર જે શીખ્યા હતા એમાં આપણે ખાલી ટોટલ 1 કરીને કે શોધવાનો હોય કે એવું કંઈક આપેલું હોય તો એ શોધવાનું શીખ્યા. એના પછીનું આ બંનેનું ગુણાકાર મલ્ટીપ્લાય કરો એટલે આ મળે જેનું ટોટલ મીન મધ્યક કહેવાય. આનું ફરી મલ્ટીપ્લિકેશન કરો એટલે x સ્ક્વેર into px કરો એટલે એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ x સ્ક્વેર મળે. x સ્ક્વેર ની અપેક્ષિત કિંમત
એમાંથી આનો સ્ક્વેર માઇનસ કરો એટલે વેરિયાન્સ વિચરણ મળી જાય. તો આ શોધતા આટલે સુધીનું સ્ટેપ તમારું એક્સરસાઇઝ સ્વાધ્યાય 2.1 માં છે. સ્વાધ્યાય 2.1 માં આનાથી વધારે કશું નથી. કોઈ કહે સર મારે તો સ્ટાન્ડર્ડ ડેવિએશન વિચરણ નહીં પ્રમાણિત વિચલન શોધવું છે. તો કઈ નવું નથી, આટલો સમ કરવાનો અને એનું રૂટ કરી દો તો સ્ટાન્ડર્ડ ડેવિએશન થઈ જાય, પ્રમાણિત વિચલન થઈ જાય, ખાલી વર્ગમૂળ કરવાનો. તો અહીંયા હું આજનો લેક્ચર ઓવર કરું છું. ટોટલ કેટલું શીખ્યા ગયા લેક્ચર ની અંદર? ટોટલ 1 અને k ની કિંમત શોધી કાઢો. આ લેક્ચર ની અંદર મીન અને વેરિયાન્સ મધ્યક અને વિચરણ બી શોધી કાઢો. આટલે સુધીનું આપણે કામ કર્યું. નેક્સ્ટ લેક્ચરમાં એનાથી આગળ કરીશું, પણ હોમવર્ક જે જાતે કરવાનું છે ઓલ ઇલસ્ટ્રેશન એટલે બધા ઉદાહરણ ક્યાં સુધી? 10 સુધી. સેમ છે, ના આવડે તો પૂછો. અને એક્સરસાઇઝ 2.1 સ્વાધ્યાય 2.1 એ જાતે ટ્રાય કરો. બાકીનું બધું ટ્રાય કરો. ના આવડે તો હું બેઠો છું, શીખવાડીશ, સમજાવીશ. અને નહીં આવડે એવું થશે, મને વિશ્વાસ છે કે નહીં આવડે. અમુક વસ્તુ બધું નહીં. 70% આવડશે, 30% ગડબડ થશે. તે તમારે મને નેક્સ્ટ લેક્ચરમાં પૂછવાની છે. મળીએ. બાય.